નમસ્કાર ગુજરાત, દેશ, દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વ સાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું, એમના વિશે વાત કરશું. તો મિત્રો, આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે, એના ઉપર ક્લિક કરી દેજો, જેથી કરી તમને મિત્રો દેશ, દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર મળી જાય. નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર મુખ્યમંત્રીના મોટો નિર્ણય, વરસાદ અંગે ખેડૂતોને ચેતવણી, રેશન કાર્ડ ધારકોને છેલ્લી 30 તારીખ આપવામાં આવી છે અને જગતના તાત ચિંતામાં, ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા માટે ખેડૂતોને ગંભીર વિચારના, 20 લાખ બાળકોને ફાયદો થશે, 27,360 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ, ઓગસ્ટ મહિનામાં રેશન માટે ખુશખબર, ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે, ખેડૂતોમાં 2.5 લાખ લોકોને નહીં મળે 2,000 રૂપિયાનો હપ્તો અને મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય, મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ અને મહિલાઓને વ્યાજ વગરની મળશે 5 લાખની લોન, વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત અને ખેડૂતોને 5 વર્ષ સુધી મળશે મફત વીજળી. મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, સીએમનો મોટો નિર્ણય. હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે. 32 સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી. નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સર્વિસને સ્થાપનામાં રહેલા છે. ઓનલાઈન સુવિધા સરળતાથી મળશે. વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક છે એ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ત્યારબાદ વરસાદ અંગે ખેડૂતોને ચેતવણી. લાંબા વિરામ બાદ આજે ફરી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખાબક્યો છે, ત્યારે ભારે બફારા વચ્ચે વરસાદ પડતા ઠંડક પસરી છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત 2024ના ચોમાસા અંગે આગાહી કરી છે, જેમાં ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 23થી લઈ અને 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે અને આ વરસાદ બિહાર અને બંગાળ તરફથી છે એ નિર્માણ પામેલા નીચા દબાણના કારણે થશે, જે મધ્ય પ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે અને આ દબાણના કારણે અરબી સમુદ્રમાં પણ મજબૂતાઈ આવશે, જે ગુજરાતના ઉત્તર ભાગમાં ખાસ કરીને ભારે વરસાદ લાવશે. તેમના મતે રાજ્યના ઉત્તર ભાગમાં આ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. જો કે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે અને ખેડૂતો માટે સમયગાળા દરમિયાન પોતાના પાકને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક વ્યવસ્થાઓ કરવા માટે અંબાલાલ પટેલે સલાહ આપી છે. રેશન કાર્ડ ધારકોને છેલ્લી 30 તારીખ. કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા. સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનાર લાભાર્થીઓ માટે રેશન કાર્ડ આધાર સાથે લિંક કરવાનો સમયગાળો 3 મહિના લંબાવી દીધો છે. કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગ તેમજ જાહેર કરેલી સૂચના જણાવ્યા અનુસાર હવે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા પ્રક્રિયા છે એ 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયા 30 જૂન 2024 સુધી કરવામાં આવી હતી. ત્યારબાદ 3 મહિનાનો સમયગાળો વધારવામાં આવ્યો છે. જગતના તાત ચિંતામાં છે. ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર વિચારણા કરી રહી છે. દિવસે ને દિવસે મોંઘવારી માજા મૂકતી જાય છે. દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા જાય છે, ત્યારે ખેતી પણ મોંઘી થતી જાય છે. ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુઓમાં અસર પહોંચી છે. કોરોનામાં બિયારણ કે પછી જે કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં 30% જેટલા વધારો થયો છે. આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા હોય છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ 30% જેટલી ખેતી છે મોંઘી થઈ ગઈ છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ખેડૂતોએ કહ્યું છે કે 1 વીઘા ખેતર ખેડવામાં 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલમાં ટ્રેક્ટરથી ખેડાણના 100 રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે. આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલાં 70 રૂપિયાથી 75 રૂપિયા હતો, જે આજે 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને હવે 125 રૂપિયા સુધી પહોંચવાની પણ છે એ વાત વધી રહી છે. ત્યારબાદ 20 લાખ બાળકોને ફાયદો થશે. 27,360 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સામેલ કરવામાં આવ્યો છે. તો એ અંગેના સમાચાર આપણે જોઈએ અને બીજા પણ સમાચાર જોઈએ તો મિત્રો, ઓગસ્ટમાં રેશન અંગે ખુશખબર. જન્માષ્ટમીના તહેવારોમાં નિમિત્તે એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ ચોખા, 1 કિલોગ્રામ બાજરી વિનામૂલ્યે તથા અત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ મહત્તમ 15 કિલો ઘઉં, ચોખા પણ 15 કિલો અને બાજરી 5 કિલો એમ કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવશે. સાથે જ વધારાની ખાંડ પણ મળશે. અત્યોદયમાં એનએફએસએ તથા બીપીએલ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પણ કાર્ડ દીઠ 1 લીટર સિંગ તેલ છે એ ₹100 રૂપિયાના ભાવે, 1 કિલો ચણા 30 રૂપિયાના ભાવે અને 1 કિલો તુવેર દાળ 50 રૂપિયાના ભાવે આપવામાં આવશે.
એલપીજી માટે મોટી ખુશખબર. ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ એટલે કે 12 ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવે છે. યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી મળે છે. નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી ત્યારે PMUY ના લાભાર્થીઓને 300 રૂપિયાથી સબસિડી મળવાનું ચાલુ જ રહેશે. જો કે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે હજુ સુધી 9 મહિનાનો વાર છે. ત્યારબાદ બાળકોના જન્મ અંગેના પ્રમાણપત્રના સમાચાર સામે આવ્યા છે, જેમાં બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા. બાળકોના આધાર કાર્ડના આધાર પ્રમાણે પરત માટે મહત્વનો નિર્ણય કરાયો છે. બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર નહીં પડે. બાળકોના આધાર પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે અરજી મેળવવાની રહેશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના નિર્ણય લેવાથી વાલીઓને રાહત આપવાનો છે. ત્યારબાદ આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 18મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. હવે તમામ લાભાર્થીઓ ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે. આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો. એવો અંદાજ છે કે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં હપ્તો બીજો પણ આવી શકે છે. ખેડૂતો માટે મોટો નિર્ણય. નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડેલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરાશે, જેમાં નાફેડના સમૃદ્ધિ પોર્ટલ ઉપર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને પણ લાભ થશે. ત્યારે તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરતા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય ખેડૂતોએ નાફેડના સમૃદ્ધિ પોર્ટલ ઉપર આગોતરી નોંધણી કરાવવી પડશે. મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. ઘણા લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે. ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે, અને આવી જ એક યોજના એ છે કે લખપતિ દીદી યોજના. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે. હવે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાથી 25થી 27 ઓગસ્ટ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. માર્ચ મહિનાની શરૂઆતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક ભાગોમાં છાંટા પડવાની પણ શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે. ગુજરાતની ગણના દેશના ટોચના 5 સમૃદ્ધ રાજ્યોમાં થાય છે, જેમાં દેશના જીડીપીમાં 8% વધુ યોગદાન આપતું ગુજરાત વિકસિત રાજ્યનો દરજ્જો ધરાવે છે. દેશના મોટાભાગના મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતના જ છે. જોકે હાલમાં જ ગુજરાતને લઈને એક મોટો ખુલાસો થયો છે, જેને બધાને ચોંકાવી દીધા છે. વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે અને ગામડાઓમાં ઘણા લોકો દયનીય પણ સ્થિતિમાં છે. હેલ્મેટ અંગે નવા નિયમો છે એ લાગુ કરવામાં આવ્યા. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી શહેરના વિવિધ 4 રસ્તાઓ અને સર્કલ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. પકવાન 4 રસ્તા પર SG2 ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં હેલ્મેટ ન પહેરનારને રોકીને ઓનલાઈન મેમો આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં 2 વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત છે, તેમજ પાછળ બેસનાર વ્યક્તિ પણ હેલ્મેટ પહેરવું પડશે. ત્યારબાદ 15 વર્ષ જૂના વાહન ભંગાર અંગેની માહિતી, જેમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો હશે એ અંગેનું મોટું નિવેદન. 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ દિલ્હી અને NCRમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 100 જેટલા વાહનોને ડિટેન કર્યા છે. એટલે કે 10 વર્ષ જૂના જે ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો હોય એને ચલાવવા ઉપર છે એ પ્રતિબંધ મૂક્યો છે. ત્યારબાદ 4 લાખ ખેડૂતોની લોન માફ અંગે સમાચાર, જેને ધ્યાનમાં રાખીને તેલંગાણાની સરકારે આ મોટો નિર્ણય લીધો છે. જ્યારે મિત્રો આ લોન માફીનો લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે. તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની મોટી યોજનાઓ છે એ લાવવામાં આવી રહી છે. તેલંગાણા સરકારે ગુરુવારે ₹5,644.24 કરોડના ખર્ચે પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી છે, જેનો લાભ 4.46 લાખથી વધુ ખેડૂતોને થશે. એટલે કે લગભગ 4 લાખ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં રેશન અંગેની ખુશખબર. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSએ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ
ચોખા તથા 1 કિલોગ્રામ બાજરી વિનામૂલ્યે આપવામાં આવશે તથા અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં 15 કિલોગ્રામ, ચોખા 15 કિલોગ્રામ તથા બાજરી 5 કિલોગ્રામ એમ કુલ 35 કિલોગ્રામ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. સાથે વધારાની ખાંડ પણ મળશે. અંત્યોદય, NFSA તથા BPL રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલ ₹100 અને 1 કિલો ચણા ₹30 અને 1 કિલો તુવેર ₹50 તથા ડબલ ફર્ટિલાઇઝર મીઠું છે એ ₹1 1 કિલોગ્રામ આપવામાં આવશે. પશુપાલકો માટે ખુશખબર આવી છે. બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે બનાસ ડેરીની 56મી સાધારણ સભા છે એ મળી હતી. આ સભાની અંદર બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરવામાં આવ્યો છે. ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરતા 1973 કરોડ રૂપિયા ભાવફેર જાહેર કરાયો છે. આ જાહેરાત બાદ હવે 4 લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો મળશે. મહિલાઓને વગર વ્યાજે લોન મળે છે, જેમાં લખપતિ દીદી યોજના હેઠળ તમને 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ માટે 50 લાખની સબસિડી. આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલોની અછત હોવાથી ત્યાંના લોકો સારવાર માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે. ત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો ઊભી કરવા માટે 50 લાખ રૂપિયાની સબસિડી આપી છે. MD, MS ડૉક્ટરો જે આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે, પૂરતી સુવિધા ન હોવાથી સેવા આપી શકતા નથી. સમાજના ડૉક્ટરને વિશેષ નાણાકીય સહાય પેકેજની યોજના છે. 300 યુનિટ મફત વીજળી, 15,000 રૂપિયા ખાતામાં, જેમાં PM સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ તમે સાંભળ્યું જશે. તેમાં 13 ફેબ્રુઆરી 2024થી આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત 300 યુનિટ મફત વીજળી PM સૂર્ય ઘર યોજના અંતર્ગત મળશે. વરસાદ અંગે પણ ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTOમાં ધક્કા નહીં ખાવા પડે એ આપણે આવતીકાલે સમાચાર મેળવશું અને બીજા સમાચાર પણ તમે જોતા જજો. સાતમ આઠમનો તહેવાર બગડશે. ખાદ્ય તેલના ભાવમાં આવી શકે છે બજેટ ખોરવાઈ જશે. આગામી દિવસોમાં તહેવારની સિઝન આવી રહી છે, ત્યારે તહેવારોની મોસમમાં ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો આવી શકે છે. મોંઘવારી રોજબરોજ વધતી રહે છે, ત્યારે વધુ એક ભાવ વધારાનો ડોઝ ગૃહિણીઓને મળવા જઈ રહ્યો છે. ખાદ્ય તેલના 15 લીટરના ડબ્બાએ અને તેમાંય કપાસિયા તેલના ભાવમાં 70થી 100 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે. ત્યારે અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવી શકે છે. આ સિઝનમાં કપાસની ઉપજ અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે, જે ઉદ્યોગ માટે સારા સંકેત આપે છે. ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્રે છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્થિરતાનો અનુભવ કર્યો છે અને આ ટ્રેન્ડ આગામી 3થી 4 મહિના સુધી જળવાઈ રહે તેવી સંભાવના પણ છે. વિપુલ પ્રમાણમાં પુરવઠાથી ગ્રાહકોને ફાયદો થયો છે, જેનાથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહ્યા છે. જોકે માંગમાં વધારો થવાને કારણે તહેવારની સિઝન દરમિયાન ભાવમાં લીટર દીઠ ₹6 થી 8 અને 15 લીટરના ડબ્બે 90 થી 100 રૂપિયાનો ભાવ વધારો થવાની ધારણા રહેલી છે. ત્યારબાદ ગાયોના ઉછેર માટે સબસિડી પણ ઉપલબ્ધ છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે. તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે, તો કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે, જેમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે. હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. જો કે ખેડૂતો ગાયોનું પાલન કરીને તેને દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય જોતાં એક એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતોને આવો સારો નફો કમાઈ